ભોળા દાદા હા આ ફેર ખાલી ભાઈ વાત કરી ફોન માં હા. એ હાસી કરી આ ફેર માસ્તર ને લાવશે આજ તું નાનકા હાસુ બોલ્યો ને હવે માસ્તર આવી જાવ લાવશે અરે લબલા ખેલી હવે તું હે ને ચા બને બનાવો હવે મીઠી લાગશે તમને એ એકોય વાંધો નહીં પેલા ભલે હે ને 50 ગયા પછી 15 ગયા અને પછી 35 ગયા ડબલ નો થાય તો કઈ નહીં મારા લાખ તો મારે આવી જાય છે ને અને ખલીલ ને એકોય ગમે માસ્તર ને ઢળ લબન કીધું નાનકો ચા હાથ લાવે તો સારું હવે ચા મને ભાવશે હાલો ભોળા દાદા જા બસ લે લો ગળી લાગશે અઠવાડિયે થી હાથ ચા હારી લાગી લે થઈ ગયા હે નાનકા હે ઓલા હે ને આબા જેવી ભોળા દાદા કઈક અવાજ આવે જોતો છે નહીં ને ઓલા દાદા પાસે તને લઈ જવાનો છે. ઓલા તે પૈસા લીધા હે ને ડબલ કરીને. લા પણ ભોળા દાદા આયા આ ભોળા દાદા તું મારા લાખ રૂપિયા બાપા પણ જે દુનો ડબલ કરી કેન્દ્ર આપતું નથી પૈસા લઈ તું મારા પૈસા તો બાબા વપરાઈ ગયા મારે જ દેવું હતું ઓય બાપા મારા હાથમાં વાગે આનું માથું કેવું થઈ ગયું તું હોટો લઈ નાનકા એ ભોળા દાદા મારશો નહીં ને મારશો નહીં. દાદા હા હવે તમે આને મારશો તો તમને હવે પૈસા થોડા મળી જાય છે. એ પૈસા નો આને તો હું આરતી ઉતરો સાહેબ ની એ ભોળા દાદા હા તમે મારી વાત સાંભળો. આ સાહેબ ને હે ને હા. પોલીસ ગોતે હે હા. અને તમે આને મારશો અને આને કઈક થશે ને તો બધું તમારી માથે આવશે. તો ખાલી આનું શું કરવું મારે તો આનો હું તમને એક રસ્તો બતાવું. હા આ સાહેબ પાસે તમારે કેટલા લેવાના છે? લાખ રૂપિયા તો એક કામ કરો ને, હા તમારી પાસે જમીન 3 વીઘા છે હા તો આને હે ને તમારી ભેગું 12 મહિના હાચી રાખો અને મહિને 10,000 આપજો. ઈ તારી વાત આવી છે ખેલ્યો એટલે હપ્તે 10,000 તો વળે ને. હા ઈ તારી વાત આવી છે તો મારા લાખ રૂપિયા વળી રહી છે હા વળી રહેશે. દાદા હા તો આલ્યો આ માસ્તર હા આને હે ને હરગવો ને વરિયાળી નીંદવાનું ને બધું આને હે ને કામ કરાવજો. ઈ ખાલી તારું હાસું હવે મારે પગાર તો ન દેવો પડે એ 12 મહિના રાખી બેઠો પગાર વળશે મારે ભલે હાલો લો અને હું ખાયો અમે ભોળા દાદા જાવી. આ તો જાઓ ખાલી એની ઉપાધિ તમે ન કરશો હા અને તું હાલે વરિયાળી નીંદતા શીખડાઈ દે જા આ બાર નો માણ હાથ શીખે તો સારું હે અરે રૂપિયા લાખ લેવાના શીખડાઈ દીધે ગમે એમ કરી આને કઈ ઉપાધિ રહી નથી એક માણસ હતા અને હવે 2 થયા શાંતિ કઈ ઉપાધિ રહી નથી